નમસ્કાર મિત્રો, હું ધર્મેશ વ્યાસ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારો કાયદો મારી ઢાલમાં. તો જોઈએ આજના એપિસોડમાં શું થાય છે. સાહેબ, તમે તો ડૉક્ટરના સ્વરૂપમાં ભગવાન છો અમારા માટે. સાહેબ, આમ તો અમે જાતિ પરીક્ષણ ના કરાવીએ, પણ શું છે કે જો અમારી વહુના પેટમાં જો દીકરી હશે ને તો અમારો સમાજ એને પીંખી નાખશે. આ તો શું છે કે અમે જાણીએ ને કે બાબો છે કે બેબી, તો અમે સમાજમાં પહેલેથી કહી રાખીએ ને તો અમારી વહુ બિચારી શાંતિથી જીવી શકે. જો બેન, આમ તો અમારાથી આ જાતિ પરીક્ષણ થાય નહીં. આની જિંદગીનો સવાલ છે. અને તમને તો ખબર છે કે પેટ્રોલ ના નાખીએ તો ગાડી આગળ ના વધે. હા હા સાહેબ, અમે સમજીએ જ છે. પણ સાહેબ, પહેલા એ તો કહો, બાબો છે કે બેબી? બહુ ઉતાવળ છે બેન તમને. આમાં શું છે કે જો પરીક્ષણમાં બેબી નીકળી તેનો ફેંસલો કરી દેવો છે. કેવી વાત કરો છો સાહેબ? હવે તો 5 મહિના થઈ ગયા છે અને કેવો ફેંસલો! અને હવે એવો ડોક્ટર પણ ક્યાં મળે? આ તો શું છે કે અમારી વહુને બિચારીને કંઈ જ ન થાય ને એ જ અમારે જોવાનું. બસ. ડોક્ટર તો ઘણા મળી રહેશે બેન, પણ એના માટે કોથળી ખાલી કરવી છે. આ શું સલાહ આપી રહ્યા છો ડોક્ટર તમે? અમારું પહેલું બાળક છે અને મને આ બાળક જોઈએ છે. મેડમ, તમે પ્લીઝ અંદર સોનોગ્રાફી માટે જાઓ. હા માનસી, તું છે ને અંદર જા અને સહેજ પણ ચિંતા નહીં કરતી. અરે મરદ છું, મરદ હું. મને મારા પર પૂરો ભરોસો છે, દીકરો જશે. તું અંદર જા. હા, જો બેન, આમ તો નોર્મલ રિપોર્ટના 750 રૂપિયા થાય, પણ તમારે ગેરકાયદેસર રીતે જાતિ જાણવી હોય તો એના 20,000 રૂપિયા થશે. અને બીજી વાત, પાછળથી મને કોઈ પણ પ્રકારની લપ નહીં જોઈએ. અને હા, માનસીબેનને તમારે સમજાવી દેવાના. આમાં મને ક્યાંય વચ્ચે નાખતા નહીં પ્લીઝ. અરે સાહેબ, તમે સહેજ પણ ચિંતા નહીં કરો. આપણે બધો હિસાબ પતાવી દઈશું. સ્ત્રી અને પુરુષને સમાન ગણવાવાળા આ યુગમાં આજે પણ દીકરીનો જન્મ થાય તો એ આવકાર્ય નથી. દીકરો જન્મે તો જ પુરુષ ગણી શકાય એવી માન્યતાવાળા આ સમાજમાં આજે પણ દીકરીઓ જન્મતા પહેલા મૃત્યુ પામે છે. પુરુષ માત્ર બળ વાપરવાથી પુરુષ છે એવું સિદ્ધ નથી થતું. પુરુષ એટલે એક વૃક્ષ જેને વેલ ખૂબ જ ભરોસાથી વીંટાળેલી હોય છે. પુરુષ એને કહેવાય જે સ્ત્રીને પૂરી સ્વતંત્રતા આપે, જે સ્ત્રીને ઉપભોગની વસ્તુ નહીં તો પોતાની મિત્ર સમજે, સ્ત્રીના સાચા દુઃખમાં એનો સાથ આપે. એનું નામ પુરુષ. દીકરી આવે તો પોતાનું મરદપણું લજવાય એવો વિચાર ધરાવતો વ્યક્તિ પુરુષ કઈ રીતે હોઈ શકે? ખેર, અહીંયા સોનોગ્રાફી સેન્ટરમાં ગેરકાનૂની રીતે જાતિ પરીક્ષણ થઈ ગયું. માનસીના ગર્ભમાં દીકરી હતી, પણ માનસી માટે દીકરી કે દીકરો બધું સરખું જ. શું માનસી પોતાના આવનાર પ્રથમ બાળકને બચાવી શકશે? માનસી, તું સમજતી કેમ નથી? આપણા કુટુંબમાં 7 પેઢીથી કોઈ દીકરી નથી આવી. હા મમ્મી, એટલે જ જો દીકરી આવશે ને તો બધા એને લાડ કરશે. 7 પેઢીથી દીકરી વગરનું કુટુંબ છે આ. અમારા કુટુંબમાં ભગવાન પહેલો દીકરો જ આપે છે. ખબર નહીં તું કેવી રીતે દીકરીને જન્મ આપવાની વાતો કરે છે. તારી સાસુ, મારી માં, મારી દાદી, આ બધાએ કુટુંબને પહેલો દીકરો જ આપ્યો છે. માનસી,
તારે પણ દીકરાને જન્મ આપવાનો છે. હા સમીર, આપણું બીજું બાળક દીકરો જ આવશે. પછી બે ભાઈ બહેન સાથે રમશે અને પછી આપણું એકદમ પરફેક્ટ કુટુંબ. ઇનફ. પરફેક્ટ કુટુંબ વાળી ના જોયો તો. અરે તને કેટલી વાર કીધું કે આ દીકરી પડાવી દે. અને ખબરદાર ખબરદાર, હવે પછી જો આ ઘરમાં દીકરીનું નામ પણ લીધું તે તો. સમીર, મને 5 મહિના પૂરા થઈ ગયા છે. મારી દીકરી 5 મહિનાની થઈ ગઈ છે. એ આવશે ને તો તને પપ્પા પપ્પા કહીને ગળે વળગી પડશે. તું જ્યારે ઓફિસેથી આવીશ ને તો તને પાણીનો ગ્લાસ આપશે. માનસી વહુ, પાણીનો ગ્લાસ તો તમે પણ આપી જ શકશો ને. મમ્મી, તમે પણ કોઈના દીકરી જ છો ને? મારે કોઈ દલીલ ના જોઈએ. હું હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ મારી દીકરીને જન્મ લઈ લેવા દો. યાર, તને એક વાર કીધું ને. એક કામ કરો, મારી નાખો મને. આના માટે લગ્ન કરીને લાવ્યા હતા ને? હા, 17.5 વાર હા. અને તને એક વાર સમજાવીને કે આ ઘરને દીકરાની જરૂર છે. પણ સમીર, 5મા મહિને તો ડોક્ટરો પણ ના પાડે. મારા જીવને જોખમ રે. કોઈ જીવને જોખમ ના રહે. આવા કાંગળા વેળા મારી પાસે નહીં કરવાના. મારે લોકોને શું જવાબ આપવાનો? મેં કોઈ ખોટું કામ નથી કર્યું. આ બાળક મારું અને સમીરનું છે. હું કોઈ સંજોગોમાં આ બાળક નહીં પડાવું. યાર માનસી, પ્લીઝ થોડું તો સમજ. કે લોકો મને નપુંસક કહે છે. એ તારો પ્રોબ્લેમ છે. મારે દીકરો આવવો કે દીકરી, બધું તારા પર છે. અને તારા કારણે જ મારા ગર્ભમાં આજે દીકરી છે. હું કોઈ હિસાબે આ બાળક નહીં પડાવું. હું અત્યારે જ મારા પિયરે જઉં છું. નથી રહેવું મારે અહીંયા. માનસી પ્લીઝ યાર, મારા પ્રેમ સામું તું જો. અને પિયર જવાની શું જરૂર છે? હા, તારે દીકરી જોઈએ છે ને, તો એમ રાખીએ. આપણે સૌ દીકરીને સ્વીકારીશું. હવે તો ખુશ છે ને? તું કહીશ એમ જ થશે. સમીર સાચું કે છે માનસી. તારે ઘરમાંથી ક્યાંય જવાની જરૂર નથી. તારી ઈચ્છાને અમે માન આપીશું. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને સાંભળો, 7 પેઢી પછી દીકરી આવે છે એટલે એના સ્વાગતની તૈયારી કરો. માનસી, તારી ખુશીમાં જ અમારી ખુશી. માનસી, તારી વાત સાચી છે. અરે દીકરીથી પણ ઘર તો ભરેલું ભરેલું જ લાગશે ને, હે ને મમ્મી? હા, હવે માનસીને કોઈએ આ બાબતે કંઈ જ કહેવાનું નથી. હા, પણ આપણા કુટુંબમાં તો હવે શું કુટુંબ કરો છો? દીકરી એ તો ઘરનો દીવો કહેવાય. તમને સમજણ ના પડે. માનસી, હવે તો તું ખુશ છે ને? હવે તો તને પિયર નહીં જ જવા દઉં. માનસી મક્કમ હતી. એ કોઈ પણ ભોગે પોતાના આવનાર બાળકને પડાવવા નહોતી ઈચ્છતી. અને એની આ જ મક્કમતાને કારણે સાસુ સસરા અને સમીરે એની ઈચ્છાને વધાવી લીધી. બધા જ આવનાર બાળકને એટલે કે દીકરીને વધાવવા તૈયાર થઈ ગયા. બધું જ બરાબર ચાલતું હતું. તો પછી માનસીની દીકરી મૃત્યુ કેવી રીતે પામી? જો સમીર આવનાર દીકરીને વધાવવા માટે તૈયાર હતો, તો એવું કોણ હતું જે દીકરી આવે એમ નહોતું ઈચ્છતું? સમીર, આપણી દીકરી ના રહી. સમીર, પણ ડોક્ટર તો એમ કહેતા હતા કે બધું નોર્મલ છે. યાર માનસી પ્લીઝ, હવે તું એક ને એક વાત નહીં કર. હવે બાળકનું શું છે? કાલે બીજું આવશે. સમીર, આપણે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી હતી. તું ઘરે આવેલો અને એ પછી મને કંઈ યાદ નથી. હું બેભાન પડી ગઈ હતી.
હા હા માનસી, તું બેભાન થઈ ગયેલી. અરે એટલે તો તને અહીંયા ડોક્ટર પાસે લઈને આવ્યા. પણ આ ડૉક્ટર નીલિમાનું દવાખાનું નથી. સાચું કે સાહેબ, તું કંઈ છુપાવે છે ને? તું ડૉક્ટરને બોલાવ. ડૉક્ટર, 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 મારું બાળક કેવી રીતે મરી ગયું? જો બેન, તમારું બાળક પેટમાં જ મરી ગયું હતું અને 1 કલાકમાં તો હું તમને રજા આપી દઈશ. તમે ઘરે જઈ શકશો. મિસ્ટર સમીર, તમે બધા ફોર્મ ભરી દો એટલે એમને રજા આપી દઈએ. ઓકે? યસ સર. નર્સ, મારી દીકરીને જન્મ આપવો હતો. એનું કાલું ઘેલું બોલવાનું સાંભળવું હતું. એને તૈયાર કરવી હતી. એને ગરબે રમતી જોવી હતી. નર્સ, આ શું થઈ ગયું? માનસી, તું કોઈને કહેતી નહીં, પણ તારું અબોર્શન થયેલું છે. 5 મહિનાના ગર્ભને પાડવા જતાં તારા ગર્ભાશયને નુકસાન થયું છે. સોરી માનસી, બટ તું ક્યારેય માં નહીં બની શકે. તારું દુઃખ મારાથી જોવાતું નથી. પ્લીઝ ડોન્ટ ક્રાય અને મક્કમ બન. એક કામ કરશો, મને કહેશો કે આ કોણે કરાવ્યું છે? મારે મારા બાળકના હત્યારાને સજા કરાવવી છે. પ્લીઝ, તમે આટલી મદદ કરી છે તો થોડી વધારે કરો. પણ આ બધું ડૉક્ટરને ખ્યાલ હોય. હું આનાથી વધારે કંઈ નહીં કહી શકું. પણ પ્લીઝ તું તારું ધ્યાન રાખજે. બેટા, મારી દીકરી, જેણે પણ તને મારી નાખી છે, હું એમને સજા કરાવીને જ રહીશ. નહીં છોડું તારા હત્યારાઓને. નહીં છોડું. હેલો, પોલીસ સ્ટેશન. દીકરીના મૃત્યુ બાદ માનસીએ લડત આપવાનું નક્કી કર્યું. કોઈ પણ સંજોગોમાં એ હારશે નહીં અને પોતાની કોક કાયમ માટે ઉજાડનારને સજા અપાવશે જ. માનસી એક બહાદુર સ્ત્રી હતી. સલામ છે એની બહાદુરીને. એણે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ફોન કરીને પોલીસને બધી જ હકીકત જણાવી દીધી. શું લાગે છે માનસીના કેસમાં? ડોક્ટરનું એવું કહેવું છે કે માનસી પડી ગઈ હતી અને એના હિસાબે જ એનો ગર્ભપાત કરાવવો પડ્યો. સાહેબ, કેસ બહુ સીધો છે. ના સાહેબ, મને લાગે છે કે માનસીના ગર્ભપાત પાછળ એના સાસુ સસરાનો તો હાથ છે જ, પણ સાથે સાથે એનો પતિ પણ સામેલ છે. એવું તમને કેવી રીતે લાગે છે? નર્સના નિવેદન પરથી. કારણ કે નર્સે કહ્યું કે જ્યારે માનસીને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે એ બેભાન હતી અને એના સાસુ સસરાના મોઢા પર કોઈ ચિંતા નહોતી. માનસી શું કહે? સાહેબ, માનસીનું એવું માનવું છે કે એનું અબોર્શન કરાવવામાં આવ્યું છે. એક કામ કરો, એ ત્રણેયને પોલીસ સ્ટેશને પકડીને લાવો. પછી ખબર પડશે કે સાચી ઘટના શું છે. જ્યારે સાસરીવાળાને ખબર પડે છે કે ગર્ભમાં દીકરી છે, ત્યારે એને ફોર્સ કરવામાં આવે છે કે તું તારી દીકરી, તારું બાળક પડાવી નાખ. પીએનડીટી એક્ટની કલમ 3 પ્રમાણે આ ગુનો બને છે. એવી રીતે જ કલમ 5માં જ્યારે કોઈ લેબ ટેકનિશિયન, ડૉક્ટર પોતાની કોઈ સંજ્ઞા, કોઈ જેસ્ચર અથવા તો ડ્રોઈંગ કે કોઈ પણ દ્વારા વર્ડથી કે સિગ્નેચર સાઇનથી કે ગમે તે રીતે જ્યારે ગર્ભની જાતિ કઈ છે તે દર્શાવે છે, એટલે કે ગર્ભ પરીક્ષણ કરી અને કહે છે કે ગર્ભમાં રહેલ બાળક સ્ત્રી છે કે પુરુષ છે, ત્યારે આ કૃત્ય ગુનાને પાત્ર છે. તે આ કૃત્ય કરી નથી શકતો. સેક્શન 24માં તેની સજાની જોગવાઈ કરી છે. આ નોન બેલેબલ ગુનો બને છે
અને આ ગુનામાં 3 વર્ષની સખત કેદની સજા થઈ શકે છે. ડૉક્ટરનું, લેબ ટેકનિશિયનનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. માનસી એવી ફરિયાદ નોંધાવી છે કે એનો ગર્ભપાત એની મરજી વિરુદ્ધ થયો છે. ના સાહેબ, એવું નથી. એ તો પડી ગઈ હતી એટલે એનું બાળક અંદર જ મરી ગયું હતું. પણ માનસીએ તો એમ કહ્યું છે કે છેલ્લે સમીરે એને દૂધ આપ્યું હતું અને ત્યારબાદ એને ઘેન ચડ્યું અને એને ખબર જ નથી કે શું થયું. સાહેબ, એ તો આઘાતમાં ભૂલાઈ ગયું હશે. અને તમે ક્યાં આવા નાના નાના કામોમાં તમારો આટલો કિંમતી સમય વેડફો છો? આપણે પતાવટ કરી લઈએ. અચ્છા, બધી તૈયારી સાથે જ આવ્યો છું. પતાવટ માટે જ તમને અહીંયા બોલાવ્યા છે. આ દંડો પતાવટ માટે જ છે. હવે જલ્દી સીધું બધું બોલી જા, નહીતર જિંદગીભર બાપ બનવા લાયક નહીં રહે. સાહેબ, તમે આ બધું માનસીને જ પૂછી લો ને. હા, માનસીને પૂછીશું, પણ તમારી ખાતરદારી પહેલા કરી લઈએ, પછી માનસીને પૂછીશું. સાહેબ, અમે લોકો સારા ઘરના ઇજ્જતદાર લોકો છે સાહેબ. આ છોડ, સારા ઘરના ઇજ્જતદાર લોકો. તમે લોકો જાનવરોને પણ શરમાવો એવા છો. હવે સીધું બરાબર બધું બકી દો, નહીતર આ દંડો મોંમાં નાખીને બોલાવડાવીશ. બોલ ચાલ. એક મિનિટ સાહેબ, એક મિનિટ. હું બધું કહું છું તમને. એક મિનિટ. ઓકે, સ્ટેટમેન્ટ લખો. બોલો. સાહેબ, અમે સોનોગ્રાફી કરાવી તો એમાં અમને ખબર પડી કે માનસીના ગર્ભમાં દીકરી છે. અને સાહેબ, અમારી 7 પેઢીમાં ક્યારેય દીકરી નથી જન્મી. અમે માનસીને બહુ સમજાવી, પણ માનસી માનવા તૈયાર જ નહોતી. અને એ ધમકી આપતી હતી કે અમારે પિયર જતી રહીશ. જો એ પિયર જતી રહે તો એ દીકરીને જન્મ આપત. તો સાહેબ, અમારું સમાજમાં નાક કપાઈ જાય. એટલે અમારે આવું નાટક કરવું પડ્યું. 7 પેઢી પછી દીકરી આવવાની છે તો એના સ્વાગતની તૈયારી તો કરવી પડશે ને સમી. મમ્મી, મારે દીકરી નથી જોઈતી. જો બેટા, બળથી કામ નહીં નીકળે, કળથી કામ લે. શું કળથી કામ લે મમ્મી? જો બેટા, 15 દિવસ તારે એવું બતાવવાનું કે તું દીકરી વાળી છે. ને પછી જો હું શું કરું છું. એ તમારે જે કરવું હોય તે કરો. મારા ઘરમાં સાપના ભારા ના જો. 15 દિવસ રાહ જો, પછી જુઓ મારો ખેલ. સમીર, હું આજે બહુ જ ખુશ છું. મને દીકરીઓ બહુ જ ગમે. તું, મમ્મી, પપ્પા, તમે બધા મારું કેટલું ધ્યાન રાખો છો. મમ્મી તો મને હાથમાં ને હાથમાં રાખે છે. ખાસ તો હવે વખતો પછી આપણા ઘરમાં લક્ષ્મીજી પધારવાના છે. એમના સ્વાગતની તૈયારીઓ તો કરવી જ પડશે ને. સમીર, માનસીનું દૂધ તૈયાર છે, લઈ જા. હા મમ્મી, આવ્યો. દૂધ તો હું બહાર આવીને પણ પી શકું છું. ના, તું આરામ કર અને ધ્યાન રાખ આપણી દીકરી. મેં આમાં ગેનની દવા નાખી દીધી છે. એ બેભાન થાય એટલે તરત એને ડોક્ટર પાસે લઈ જઈએ. તે વાત તો કરી છે ને? અરે મમ્મી, ડોન્ટ વરી. આ ડોક્ટર અબોર્શન માટે બહુ પ્રખ્યાત છે. પહેલા 5 મહિનાની વાત સાંભળીને ના પાડતો હતો, પણ મેં ડબલ ફી ચૂકવી અને મનાવી લીધું. સારું, જલ્દી કામ પતાવો. યસ મમ્મી. 7 પેઢી પછી દીકરો નહીં તો કંઈ નહીં.
પણ દીકરી તો નહીં જ. માનસી, લે, આજે તો તને મારા હાથથી દૂધ પીવડાવીશ. શું સમીર તું પણ? ના, મારી દીકરી તંદુરસ્ત જ આવવી જોઈએ. સમીર, હજી 4 મહિનાની વાર છે. 4 મહિનાની નહીં, માત્ર 1 જ કલાકની વાર છે માનસી. માનસી, ખરો મર્દ છે સમીર તું. ગ્રેટ. આટલું છળ, આટલો મોટો વિશ્વાસઘાત. તમને લોકોને ખબર છે તમારી આ નીચ હરકતને કારણે હું જીવનમાં ક્યારેય માં નહીં બની શકું. ક્યારેય માં નહીં બની શકું. અરે તમે મને કીધું હોત ને, હું આને છૂટાછેડા આપીને જતી રહી મારા ઘરે. પણ તે તો મારી દીકરીને જ મારી નાખી. મારી દીકરીને તો મારી નાખી સમીર. મર્દ છે તું? કાયર, કાયર છે તું. કાયર. You are coward. You are coward, Samir. You are coward. ઇન્સ્પેક્ટર, આ લોકોને કડકમાં કડક સજા કરજો. જો કાયદો મારા હાથમાં હોત ને તો હું આ લોકોને ફાંસીથી ઓછી સજા ન કરત. એક કુમળા ફૂલને ખીલતા પહેલા જ આ લોકોએ મસળી નાખ્યું. આમને છોડતા નહીં તમે. ડોન્ટ વરી માનસી, માત્ર આ 3ને જ નહીં પણ એ ડોક્ટરને પણ સજા થશે જેણે ગર્ભપાત કર્યો છે. ડોક્ટરને લઈ જાઓ. આ કેસમાં સમીર જાણતો હતો કે માનસી ઉપર જીવનું જોખમ છે, છતાં એની જાણ બહાર તેનો ગર્ભ પડાવી નાખે છે. આ કેસમાં આઈપીસીની કલમ 313 મુજબ એમ જાણવા છતાં કે સ્ત્રીનો ગર્ભ પાડવામાં આવશે તો તેના જાનનું જોખમ છે, તો આઈપીસીની કલમ 313 મુજબ આજીવન કેદની સજા થાય છે અથવા 10 વર્ષની સખત કેદની સજા થાય છે. જો આમ જ ગર્ભપાત થતા રહેશે, જો આમ જ ગર્ભમાં આવનાર દીકરીઓનું મૃત્યુ થતું રહેશે તો ભવિષ્યમાં દીકરીઓની સંખ્યા ઓછી થતી જશે, અરાજકતા ફેલાશે. દીકરા કરતા દીકરી સવાઈ છે. એ ઘરના ઉમરાનો દીવો છે. એ ઘર અને બાર બંને જગ્યાએ અજવાળું પાથરે છે. આવા અજવાળાને આવકાર. પ્લીઝ પ્લીઝ દીકરી બચાવો. તો ફરી મળીએ આવતા અંકે. પણ યાદ રાખજો, જાગૃત મહિલા, સુરક્ષિત મહિલા.